18મા વાક્યમાં કૃપાલદેવ કહે, તારા દુઃખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. તારા દુઃખ સુખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. આજે કોઈ તું કોઈને દુઃખ આપવા માટે જો તૈયાર થાય તો તારા જીવનમાં બનેલા સુખ દુઃખના પ્રસંગો તેને સ્મરી જા, સ્મરણ કરી જા કે જ્યારે તારા જીવનમાં દુઃખ આવેલું ત્યારે તારા મનમાં શું થતું હતું, કેવા તારા ભાવો રહેતા હતા કે મને કોણ બચાવે, આવામાં મારી કોણ રક્ષા કરે. તને પણ જે દુઃખના વખતમાં તારા અંતરાત્મામાં જે આકુળતા હતી તે વિચાર કર, યાદ કર કે કોઈ પણ પ્રાણીને દુઃખ ગમતું નથી. કૃપાલ કે સર્વજી સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે. તો પછી આપણને દુઃખ ન ગમે તો બીજાને કેમ ગમે, બીજાને કેમ દુઃખ આપવું. એટલે તું તારા જીવનમાં જે વખતે દુઃખના કે સુખના પ્રસંગો બન્યા ત્યારે કેવો હર્ષમાં આવી ગયો, સુખમાં કે દુઃખના પ્રસંગમાં કેવો દુઃખેદ કરવા બેઠો એ વિચાર, અને એમ વિચાર કે એવું સામા વ્યક્તિને પણ એમ જ થશે. હું કોઈને દુઃખી કરીશ તો એ સામા વ્યક્તિ કેટલું દુઃખ અનુભવશે. દુઃખ દીધા દુઃખ હોત એ સુખ દીધા સુખ હોત, આપ હણે ની અવર કો તો આપને હણે ને કોઈ. તું દુઃખ આપી તો તું પોતે દુઃખી જ થઈશ. તારા સુખ દુઃખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. જ્યારે સજ્જન પુરુષો તો એટલે કે પરોપકાર કરનારા પુરુષો એ તો ઉડતું પોતે દુઃખ વેદે પણ બીજાને સુખી કરે, બીજાને દુઃખ ના આપે. પોતે ભલે દુઃખ હોય તો વેદી લેશે પણ બીજો કેમ સુખી થા એવો ભાવ રે સજ્જન પુરુષોને. અને તારા મનમાં જો બીજાને દુઃખી કરવાનો ભાવ ઉપજે તો પછી તારા પોતાના વીતેલા સુખ દુઃખના બનાવોની નોંધ ટિપ્પણ જોઈ જા કે તે વખતે તું કેવો થયેલો, દુઃખના પ્રસંગમાં તારું કેવું મન થઈ ગયું. વિવેચનમાં કહે, કોઈને દુઃખ આપવા ઈચ્છે તો પહેલાના તારા સુખ દુઃખના બનાવો સંભાળી જા, સંભાળી જા, યાદ કરી જા કે તને દુઃખ આવેલે વખતે તું કેવો ઝાવા મારતો હતો. માટે કોઈને દુઃખ આપમાં. સર્વને જીવવાનો અધિકાર છે, એકબીજાને દુઃખી કરવાનો અધિકાર નથી. જીઓ જીને દો, તમે જીઓ, બીજાને જીવવા દો, તમે સુખી રહો, બીજાને સુખી રહેવા દો. એમને એના ભોગે તમે દુઃખ ન ઈચ્છો, બીજાના ભોગે દુઃખ ન ઈચ્છો. તારા સુખ દુઃખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. પછી 19મું વાક્ય,